શહેરમાં પડેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી જ પાણી ભરાયા. વલસાડ નગરપાલિકા અને આરબી વિભાગ અને વલસાડનું ભ્રષ્ટ તંત્ર. થોડા દિવસ વિરામ બાદ વરસાદે ફરી ધમાકેદાર બેટિંગ કરતા વલસાડ નગરપાલિકા અને આરબી વિભાગની પોલ ખોલી નાખી. મુસળધાર વરસાદને પગલે ઉપરવાસમાં અવિરત વરસાદને લઈ વલસાડ ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું. લીલાપુર બ્રિજનો લગોલગ નદીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના ચાલુ થતાં અનેક લોકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાવાડ, ગ્રીન પાર્ક, હનુમાન ભાગડા, છીપવાડ, દાણા બજાર, કોસંબા, દાદિયા ફળિયા, હાલર રોડ, તિથલ રોડ, પાલી હિલ બીચ, કાશ્મીરનગર, બરિયાવાડ, પિચિંગ સહિત કૈલાસ રોડનો લો લેવલ પુલ સાથે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર એલર્ટ થઈ કામે લાગી ગયું છે. આવનાર 3-4 દિવસોમાં છૂટાછવાયા વરસાદથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈને શહેર અને જિલ્લાના તમામ નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવાનું જણાવવામાં આવ્યું છે. વાત કરવા જોઈએ ભાઈ, વાત કરવા જોઈએ.